જરૂરિયાત છે ને અહીંયા જટાશંકરમાં આજે જ્યાંથી ઝરણું વહે છે એ મોટા ભાગે ચોમાસા સિવાય ખાલી હોય છે, એટલે લોકો જટાશંકર જવા માટે આ ઝરણાનો ઉપયોગ કરતા હોય છે। એ બહુ ચોંકાવનારી વાત છે। અને જ્યારે પહાડ ઉપર વરસાદ વરસે, ન માત્ર ગિરનાર પણ કોઈ પણ પહાડ ઉપર જો વરસાદ વરસે છે તો આવા ઝરણાઓમાં અચાનક પાણી આવી જતું હોય છે ને આવું જ ક્યારેક જીવ જોખમમાં મુકાઈ શકે છે। અને એટલા માટે જ એ સલાહ, એક સૂચન છે કે આવું જીવનું જોખમ ન ખેડશો। આગળ વાત કરવી છે ગુજરાતમાં જામેલા વરસાદી માહોલની, કારણ કે બીજો રાઉન્ડ વરસાદનો શરૂ થઈ ચૂક્યો છે અને ઉત્તરથી લઈ દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી રહ્યો છે। વડોદરા જિલ્લામાં ફરી એકવાર વરસાદના મંડાણ થયા છે। જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વડોદરાના કરજણના આ દ્રશ્યો છે। ધોધમાર વરસાદ વરસ્યો છે અને કરજણ પાણી પાણી થઈ ગયું છે। સુનિલ પાસેથી જાણીએ ક્યાં કેવો વરસાદ વરસ્યો અને ક્યાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે તો ક્યાં લોકોને તકલીફ પડી રહી છે। જી સુનિલ, ચોક્કસથી નુપુર કે જે રીતે બીજા રાઉન્ડના વરસાદની શરૂઆત થઈ છે ત્યારે કરજણ તાલુકા અને નગરની અંદર જે રીતે વાત કરવામાં આવે કે છેલ્લા 10 દિવસના વિરામ બાદ બીજા રાઉન્ડના વરસાદની જે શરૂઆત થઈ છે, ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતા કરજણ નગરની જો વાત કરવામાં તો કરજણ નગરની અંદર વિવિધ વિસ્તારો, નીચાણવાળા જે વિસ્તારો આવેલા છે ત્યાં આગળ પાણીમાં ગરકાવ થયા છે। જે રીતે રણછોડ પાર્ક સોસાયટીમાં જવાનો રોડ, કરજણ પબ્લિક સ્કૂલનો રોડ અને સોનાનગરના રોડની જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ ઘૂંટણસમાં પાણી ભરતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બીજી તરફ બીજા રાઉન્ડના વરસાદને લઈ અને ખેડૂતોમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે। જે રીતે 10 દિવસનો વિરામ વરસાદે આપ્યો હતો તે દરમિયાન જે રીતે ખેડૂતો દ્વારા ખેતી કામમાં જોતરાયા હતા અને ત્યારબાદ જે વરસાદની તાતી જરૂર ઊભી થઈ છે ત્યારે વરસાદ ફરીના સમયે વરસ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। એક બાજુ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને બીજી બાજુ જ્યાં શહેરી વિસ્તારોમાં તમે